યાત્રાધામ દ્વારકાની ગોમતી નદીમાં મોટી દુર્ઘટના થઈ। નદીમાં નાહવા પડેલા બે યુવાનો ડૂબવા લાગ્યા। સ્થાનિક ફોટોગ્રાફરે એક યુવકનો જીવ બચાવ્યો જ્યારે અન્ય એક યુવક પાણીમાં ગરકાવ થયો। ડૂબેલો યુવક રાજકોટનો રહેવાસી હોવાની માહિતી। નગરપાલિકા ફાયર ટીમ દ્વારા શોધખોળ શરૂ કરાઈ। દ્વારકા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસમાં જોડાઈ। વધુ વિગત મેળવીએ સંવાદદાતા અનિલ પાસેથી। અનિલ, ગોમતી નદીમાં નાહવા પડેલા બે યુવકો ડૂબવા લાગ્યા હતા। એક યુવકને તો બચાવી લેવામાં આવ્યો, બીજા યુવકની ભાન નથી। વધુ શું વિગત? જી ભાવિકા, ચોક્કસથી જણાવીશ કે આજે પુરુષોત્તમ માસનો પ્રથમ દિવસ હોય અને રવિવાર હોય ને વેકેશન હોય ત્યારે ગોમતી નદીમાં લોકો ભગવાન દ્વારકાધીશના દર્શન કરે છે અને સ્નાન કરે ત્યારે જે સવારે જ બે રાજકોટના યુવકો હતા તે નાવા પડેલા અને એમાંથી એકને સ્થાનિક ફોટોગ્રાફરે બચાવેલો અને બીજો છે તે અંદર ગરકાવ થઈ ગયો છે અને હાલમાં પણ એની શોધખોળ ચાલી રહી છે। ફાયર બ્રિગેડની ટીમ જવાનો છે તે આવી ગયા છે, પોલીસ પણ આવી ગઈ છે। અહીંયા તટસ્થ રીતે તેમનું મોનિટરિંગ ચાલુ છે હાલમાં અને શોધખોળ પણ ચાલી રહી છે। કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે મોચી સમાજ જ્ઞાતિના જે રહેવાસી હોય લોકો અને તેમનું અહીંયા ભવનનું લોકાર્પણ હોય તેમાં મોટી સંખ્યામાં લોકો આવેલા હતા અને ભગવાન દ્વારકાધીશની ધજા પણ ચડાવવાની હતી અને ક્યાંક ને ક્યાંક આ યુવકો ગોમતી સ્નાનનું મહત્વ હોય અને પેલો જે પુરુષોત્તમ માસ તેમને લઈને આજે નાવા આવતાની સાથે અચાનક જે ઘટના છે ને હાલમાં પણ ફાયર બ્રિગેડની ટીમ છે, જવાનો છે તે એમની શોધખોળ ચાલી રહી છે। જી ભાવિક। જી અનિલ, ધન્યવાદ જાણકારી બદલ।